શરીરના ગુણ કહેતા જીવની સ્તુતિ થતી નથી. જોયું? ગમે એટલા ભગવાનના શરીરના વખાણ, હે પ્રભુ તમારું રૂપાળું શરીર, તમારા દિવ્ય ધ્વનિ આવીને તમારા તેજથી 10 દિશાઓ ઉજળી થાય, એ બધા વ્યવહારની વાતો છે. એનાથી શરીરના ગુણ કહેતા જીવની સ્તુતિ થતી નથી. હા હા હા, જીવના જ્ઞાન ગુણની સ્તુતિ કરતા જીવની સ્તુતિ થાય. ભાષા દેખો. ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે, એ તો ચૈતન સ્વરૂપ છે. એમાં દયાદાન વ્રત ભક્તિ આદિના ભાવનો પણ જેમાં અભાવ છે, એવું એનું સ્વરૂપ છે. જ્ઞાતા દ્રષ્ટા સચ્ચિદાનંદ પ્રભુ, સત ચિદ અને આનંદનો કંદ એ તો છે. એની સ્તુતિ તે સાચી સ્તુતિ છે. એટલે કે એના સ્વરૂપમાં જે પૂર્ણાનંદ આત્મા અંદર છે તેનો દ્રષ્ટિમાં સ્વીકાર કરવો, દ્રષ્ટિને ત્યાં જોડી દેવી, એનું નામ સાચું સ્તવન ને સ્તુતિ કહેવામાં આવે છે. આવી આખરી વાતું છે. જીવ કીધું ને, જીવના જ્ઞાન ગુણની સ્તુતિ. શરીર તો જડ છે, આત્માથી છે, વાણી જડ છે. એ ભગવાનની વાણી જડ છે, શરીર જડ છે, તેજ એ જડ છે, શરીરનું તેજ એ પણ એ બધું જડ છે. એ ચૈતનના પરદ્રવ્યથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી જ્ઞાતા દ્રષ્ટા છે. એમાં એકાગ્ર થવું ને એના સન્મુખ થઈને તે જ્ઞાનમાં આત્મામાં એકાગ્ર થવું તે સ્તુતિ છે. એ સાચી સ્તુતિ એ છે. હા હા હા, બહારની તારી ક્રિયાકાંડ ને શરીરની ક્રિયા તો ક્યાંય રહી ગઈ, પણ ભગવાનની ભક્તિ અને સ્મરણ છે એ શુભાવ, એ પણ ધર્મમાં નહીં. હા હા, સમજાણું કાંઈ આવી વાતો છે. છતાં એ આવે ખરું, પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી ધર્મી જીવને પણ રાગ એ બુદ્ધિ આવ્યા વિના રહે નહીં. આવું છે. હવે આમાં ક્યાં જીવના જ્ઞાન ગુણ, ભગવાન જ્ઞાન સ્વરૂપ ચૈતન બિંબ, અણાકુળ આનંદનો રસકંદ આત્મા છે. એમાં તો દયાદાન કે ભૂક્તિના પરિણામજી ભગવાનના એવા ભાવનો પણ જેમાં અભાવ છે. એવા આત્માની સ્તુતિ એટલે કે એનો સ્વીકાર, જેવો આનંદ કંદ પ્રભુ શુદ્ધ ચૈતન ઘન છે, એનો શ્રદ્ધામાં જ્ઞાનમાં સ્વીકાર, સન્મુખતા થઈને તેનો આદર, એવી સમ્યક દર્શન દશા તે ધર્મની સ્તુતિ છે. આવી વાતો છે. હા હા હા, આવું છે. સમજાવું કાંઈ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો.
પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જયો.